નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિશ્વનું સમગ્ર સ્વરૂપ દેવીમાંથી પ્રગટ થાય છે। માતા આદિશક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિ આ મહિનાની 17મી તારીખ સુધી ઉજવવામાં આવશે। હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સંવત્સર પણ આ દિવસથી શરૂ થાય છે। હોળી પછી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે અને આ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિ તેને મોટી નવરાત્રિ પણ કહેવાય છે। મોટી નવરાત્રિને વસંત નવરાત્રિ અને નાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે। બંને નવરાત્રિ વચ્ચે 6 મહિનાનો સમયગાળો છે। નવરાત્રિ એટલે 9 વિશેષ રાત્રિઓ। આ સમયે શક્તિના સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, કારણ કે રાત્રિ શબ્દ સિદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આ 9 દિવસોમાં દેવી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે। દેવી જગદંબાને પ્રસન્ન કરવા માટે ભક્તો આ 9 દિવસો દરમિયાન ઉપવાસ રાખે છે અને વિધિ વિધાન સાથે પૂજા કરે છે। દેવી માતાના વિવિધ સ્વરૂપો ભક્તો માટે કરુણાનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે જો દેવી દુર્ગાની સાચા હૃદયથી પૂજા કરવામાં આવે તો નવરાત્રિ દરમિયાન વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। નવરાત્રિ વ્રતનો હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપવાસના અનેક ફાયદા અને મહત્વ સમજાવવામાં આવ્યા છે। ઉપવાસ રાખવાથી દરેક મનુષ્યને ખૂબ જ લાભ થાય છે। માતા દુર્ગા સુખ, ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે। નવરાત્રિ વ્રતનો મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યો છે। ઉપવાસ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને તે પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે। તેમજ નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કરવાથી શરીર, મન અને આત્મા શુદ્ધ થાય છે। કહેવાય છે કે નવરાત્રિના ઉપવાસ રાખનાર ભક્તો આશીર્વાદ મેળવીને શ્રેષ્ઠ સંસારની પ્રાપ્તિ કરે છે। આની સાથે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થાય છે। માતા પોતાના બાળકોની તમામ ભૂલો માફ કરી તેમને સત્માર્ગે દોરે છે અને દુઃખમુક્ત જીવન પ્રદાન કરે છે। નવરાત્રિના આ 9 દિવસ શ્રેષ્ઠ ગણાય છે। આ દિવસોમાં તમે માત્ર થોડી જ મહેનતથી માતા રાણીને પ્રસન્ન કરી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને દેવી શક્તિના આશીર્વાદ મેળવવા માટેનો એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાય કરવાથી તમે માતાની વિશેષ કૃપા મેળવી શકો છો, તમારા જીવનની તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવી શકો છો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે અને આ ઉપાયથી મા દુર્ગાના આશીર્વાદ કાયમ તમારી સાથે રહેશે। નવરાત્રિ દરમિયાન તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, પરંતુ જો શક્ય હોય તો દરરોજ 9 દિવસ સુધી આ ઉપાય તમારે ભક્તિભાવથી કરવો જોઈએ, કારણ કે આ 9 દિવસો દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસોમાં તમને વિશેષ લાભ મળી શકે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂર લખી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો। મિત્રો, નવરાત્રિમાં આ ખાસ ઉપાય કરવા માટે સવારમાં સ્નાન કરીને નારંગી, લાલ, ગુલાબી, પીળો, લીલો જેવા શુભ રંગના વસ્ત્રો પહેરો, પૂજા અર્ચના કરો। લાલ રંગના આસન પર દેવી માતાની સામે બેસી દેવી દેવતાઓને વંદન કરો, કલશને વંદન કરો। કલશના મુખમાં ભગવાન વિષ્ણુ છે, રુદ્ર ગળામાં છે અને બ્રહ્મા મૂળમાં છે અને દેવી માતૃશક્તિઓ કલશની મધ્યમાં નિવાસ કરે છે। તેમને નમસ્કાર કરીને પૂજાની શરૂઆત કરો। જો તમે અખંડ જ્યોત પ્રગટાવી ન હોય તો સૌપ્રથમ કલશની સામે ધૂપ દીપ પ્રગટાવો, કલશ પર કુમકુમથી તિલક કરો અને ફૂલ અર્પણ કરો। તેમની પંચોપચાર પૂજા કરો અને તેમને ફળ અને મીઠાઈઓ અર્પણ કરો। હવે એક થાળી લો અને તેમાં એક ખાલી દીવો મૂકો। તેમાં વાટ મૂકવાની નથી, માટી કે લોટનો કોઈ પણ દીવો લઈ શકાય છે। પછી કપૂરનો ટુકડો ચોખ્ખા ઘીમાં બોળીને આ દીવામાં રાખો। તે પછી 2 આખા લવિંગ એટલે કે અખંડ અને ફૂલવાળા લવિંગ લો। લવિંગને ઘીમાં બોળીને સળગતા કપૂર પર મૂકો અને પછી આ કપૂર અને લવિંગની સળગતી જ્યોતથી માતાના 9 સ્વરૂપોની આરતી કરો। પાઠ કરતી વખતે માતાના નામનું સ્મરણ કરો। સૌથી પહેલાં જય માં શૈલપુત્રી કહીને 2 વાર શૈલપુત્રી માતાની આરતીનો પાઠ કરો। જય માં બ્રહ્મચારિણી કહીને 2 વાર માં બ્રહ્મચારિણીની આરતી કરો અને એ જ રીતે તમે માં ચંદ્રઘંટાની આરતી 2 વાર કરો। એ જ રીતે માતા કૃષ્ણમંડાની 2 વાર, સ્કંદ માતાની 2 વાર, માતા કાત્યાયનીની 2 વાર અને 2 વાર માં કાલરાત્રિની આરતી કરો।
ત્યારબાદ માતા મહાગૌરીની 2 વાર અને માતા સિદ્ધદાત્રીની 2 વાર આરતી કરો. પછી તે થાળી માતાની સામે રાખો. હવે તમારે મા દુર્ગાનો મંત્રનો જાપ કર્યા પછી દેવી માતાને નમસ્કાર કર્યા પછી માતાની સમક્ષ તમારી મુશ્કેલીઓ અને તમારી સમસ્યાઓ કહો. તે સમસ્યાઓના નિરાકરણ માટે વિનંતી કરો અને હંમેશા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે માતાને પ્રાર્થના કરો. તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો. મિત્રો, નવરાત્રિ દરમિયાન આ રીતે માતા દેવીની પૂજા કરવાથી તમને માતાના અપાર આશીર્વાદ મળે છે. પૂજા અને ઉપવાસ કરવાથી તમને સંપૂર્ણ ફળ મળે છે. તમને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને કીર્તિ મળે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો, પરંતુ આ 9 વિશેષ રાત્રિનો તહેવાર સફળતા આપનાર છે. તેથી આ ઉપાય દરરોજ કરવો જોઈએ. આ ઉપાય કર્યા પછી વિશેષ શુભ ફળ મળે છે અને પુણ્યમાં પણ વધારો થાય છે. જો તમે નવરાત્રિ દરમિયાન કલશની સ્થાપના ન કરી શક્યા હો અથવા કોઈ કારણસર વ્રત ન કરી શક્યા હોય તો આ સરળ ઉપાય ચોક્કસ કરો. આ ઉપાય કરવાથી દેવી માતાના આશીર્વાદ કાયમ રહે છે અને જેઓ પર માતાની કૃપા હોય છે તેમનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. આ સિવાય નવરાત્રિ દરમિયાન સાત્વિકતા અવશ્ય પાળો. તમે ઉપવાસ કરો કે પૂજા કરો, પરંતુ માંસ, દારૂ, લસણ, ડુંગળી વગેરેથી દૂર રહો. ઝઘડા અને મતભેદથી દૂર રહો. બ્રહ્મચર્યનું પાલન કરો. ખરાબ આદતો છોડી દો. ઉપરાંત તમે નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરો કે ન કરો, પરંતુ આ નવરાત્રિમાં તમારે એવો સંકલ્પ અવશ્ય લેવો કે સમાજની દીકરીઓ અને મહિલાઓને મદદ કરશો. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.